તો સારવાર તો શક્ય છે જ અને સારવારને 3 ભાગમાં વહેંચી શકાય છે. સામાન્ય સારવાર, લક્ષણો મુજબની સારવાર અને સાયકાટ્રિક ટ્રીટમેન્ટ. સામાન્ય સારવારની વાત કરું તો પોતે સમજવું જોઈએ, રોગની સમજણ રાખવી જોઈએ કે આ પ્રી મેન્સ્ટ્રુઅલ ટેન્શન છે અને તે મારી અંદર શરીરમાં થતા ફેરફારોના હિસાબે છે અને માટે મારે એને સમજવું જ જોઈએ. સામાન્ય સારવારમાં બીજું આવે છે ખોરાકમાં ફેરબદલ. મીઠું ઓછું ખાવું જોઈએ, ફળ ફળાદી અને શાકભાજી વધારે ખાવા જોઈએ જેથી નેચરલ વિટામિન્સ અને મિનરલ્સ વધારે મળે અને જંક ફૂડથી તો દૂર જ રહેવું જોઈએ. કસરતો કરવાથી પણ શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે અને જ્યારે લોહીનું પરિભ્રમણ સારું થાય છે તો એન્ડોર્ફિન નામનું એક તત્વ પેદા થાય છે જે મૂડ બૂસ્ટિંગ કહેવાય છે. એના હિસાબે વ્યક્તિ આનંદમાં રહી શકે છે અને ખરાબ મૂડમાંથી સહેલાઈથી બહાર પણ આવી શકે છે. તેવી જ રીતે જો કુટુંબીજનોને પણ આપણે કહી શકીએ, વાતચીત કરી શકીએ કે મને પ્રી મેન્સ્ટ્રુઅલ ટેન્શનની તકલીફ છે, માટે આ સમય દરમિયાન મને ચોક્કસ જ સાચવી લેજો, તો પણ ઘણો ફાયદો થાય છે. લક્ષણ મુજબની ફેરબદલમાં તો ડૉક્ટરની સલાહ મુજબ જ ટ્રીટમેન્ટ લેવી પડે. ડૉક્ટર જરૂર પડે તમને હોર્મોન્સની ટ્રીટમેન્ટ આપી શકે છે. ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટ્રોન, પ્રોસ્ટાગ્લાન્ડિન વિરુદ્ધી તત્વ, આવી જુદી જુદી બધી જ જે જરૂરી દવાઓ હોય તે ડૉક્ટર જ નક્કી કરી શકે કે ક્યારે આપવી, કોને આપવી અને કેટલા સમય સુધી આપવી. સાયકાટ્રિક ટ્રીટમેન્ટમાં સાયકોથેરાપી અને એન્ટી ડિપ્રેશન સારવાર આ બંને અગત્યની છે. પણ જો તમે તમારી જીવનશૈલી ના બદલો, સ્વસ્થ જીવનશૈલી ના અપનાવો અને ફક્ત મેડિકલ ટ્રીટમેન્ટ ઉપર જ આધાર રાખો તો આ રોગ માટે તે સંપૂર્ણ સારવાર નહીં બને. પહેલું સુખતે જાતે નર્યા એમ રહો નિરોગી જાતે. પહેલું સુખતે જાતે નર્યા એમ રહો નિરોગી જાતે. સ્વસ્થ રહીને કુટુંબનો આધાર બનો હર વાતે. સ્વસ્થ રહીને કુટુંબનો આધાર બનો હર વાતે.